સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નર નારાયણ દેવની જય. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ હતા કરિયાણા ગામમાં. હો, કાળુભાર નદી છે, ઝાલરીયો પર્વત છે, એના ઉપર એક પથ્થર છે, એના ઉપર બેસીને મહારાજ વાંસળી વગાડી હતી. હો, શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા ને, સ્વામિનારાયણ ભગવાને વાંસળી વગાડી હતી. કરિયાણા ગામની પહાડ ઉપર બેસીને, જે પથ્થર ઉપર બેસીને ભગવાન શ્રીહરિએ વાંસળી વગાડી હતી, એ પથ્થરમાં એના સૂર ઉતરી ગયા અને હજી રણકાર કરે અને પાણો મારો તો આડતી જેવો અવાજ થાય છે. આજુબાજુના પથ્થરમાં બધામાં સૂર ઉતર્યો છે. હો, આજે પણ ચમત્કાર છે. ઘણા બધા લોકો એ પથ્થરને ઉખેડી જવા માટે બહુ પ્રયાસ કર્યા, પણ એ પથ્થર ઉખેડતો નથી. કે મારે અહીંયા જ રહેવું છે. પથ્થર કે હો, મારી ઉપર બેસીને ભગવાન સ્વામિનારાયણે વાંસળી વગાડી હતી, નહીં હટવું અહીંયાથી. તો એ થોડોક ડુંગરા ઉપર ચડો, એ પથ્થરના આપણે આજે પણ દર્શન થાય છે. ત્યાં એક લશ્કર આવ્યું હતું, 1000 સરદારોનું. ભાવનગરના હતા, બધા જતા હતા અને ત્યાં પડાવ કરેલો. અને એમાં એક નાગર હતો. નાગર એ શ્રીજી મહારાજને મળવા માટે આવ્યો અને પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમે અને તમારા સાધુ એ ઓળખાવો કે? હો, ત્યારે શ્રીજી મહારાજે એની આગળ ઘણી બધી વાતો કરી છે. સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે, ઉત્તમ રાજન, નાગરના વચન સાંભળીને શ્રીહરિ કહે કે તમારે અમારો તથા સંત હરિભક્તોનો કોઈક દ્રોહ કરતા હોય ને, એ સાંભળવું નહીં. કયો મહારાજજી, જો ગઈકાલે ઘણી બધી કથા આવી, એમાં એ નાગર જુનાગઢ વાળા નરસિંહ મહેતાની વગેરેને વાત કરી. મહારાજની વાત સાંભળીને એને સત્સંગ કરવાની ઈચ્છા થઈ કે મને તમારો આશ્રિત કરો. નાગર બ્રાહ્મણ, તમે કેશો એમ કરીશ કે લ્યો, મન કર્મ વચને હું તમારો છું. તો મહારાજે શું કીધું? પેલી બાબત શું કીધી? એ કે તમારે અમારી કે અમારા સંતોની કે અમારા ભક્તોની કોઈ નિંદા કરતા હોય ને, એ વાત તમારે સાંભળવી નહીં. એટલો એક નિયમ રાખો. નિંદા કરવી તો નહીં કોઈની, પણ કરતા હોય તો સાંભળવી નહીં. હિંમત હોય તો એને અટકાવવા, નહીતર ભાગી જાવ. બે કરવાનું બસ, ગમે તેમ કરીને. એટલું તમે નિયમ રાખો. પેલું ઓલ્યો નાગર કે બીજું મને સત્સંગ કરતા કઈ આવડે નહીં. હો, મારે કરવું છે બધું તમે જેમ કહો એમ. મહારાજ કે અમે કઈ એમ સાંભળો. એક તો આ તમારું નિયમ, અને બીજું માંસ, મદિરા, ચોરી અને વ્યભિચાર એ તમારે ક્યારે પણ કરવો નહીં. અને સત્સંગ સાચા ભાવથી કરવો. પ્રસિદ્ધ રીતે કરો કે ન કરો, એવી કાંઈ જરૂર નથી. મહારાજ કે જગ જાહેરમાં સત્સંગ કરવો પડે. તમારે નાગર જાતની બ્રાહ્મણ કદાચ માથાકૂટ કરે તો છાની રીતે ભજન કરો, સમજા, પણ સત્સંગ કરો. મહારાજ કે બીજું કાંઈ ના આવડે તો સ્વામિનારાયણ નામ તો આવડશે કે નહીં આવડે? તો એ તો આવડે, બસ એનો જપ કરો. મહારાજ કે સ્વામિનારાયણ મંત્ર હી જેહા, કલી મેં આજ હે તારન તેહા, मालाता के नाम की जो संत हरि जान फिरत है सो, श्रद्धा होय तुम्हारे जेती माला नित फेरवना तेती,
પાંચ સે કબુ ન્યૂ નહીં માના ફેરવના નહીં કોવું કરના ફેરવના નહીં કોવું કાલા. સમજાય? મહારાજ કે એક સ્વામી નારાયણ મહામંત્ર કળિયુગમાં જીવને તારનારો છે, મહાસમર્થ છે. સત્સંગમાં એ સંતો ને ભક્તજનો સ્વામિનારાયણ નામની માળા કરે છે બધા. હો, માળા કરે. અને કેટલાક એમ કે માળા કરવામાં શું થાય, લાકડા તાણવામાં શું થાય, એવાય છે કેટલાક વાર. અમે 25 વર્ષ પહેલા મુંદ્રા ગયા હતા. ત્યાં એક વેપારી હતો મોટો, મંદિરમાં આવેલો કથા સાંભળવા. એણે એક સાધુને એવો પ્રશ્ન કર્યો કે તમે આ માળા કરો છો, માળાની શું જરૂર છે? ડાયરેક્ટ કોન્ટેક્ટ લગાવો ભગવાનથી. કે લ્યો, ભગવાનમાં જ જોડાવું છે ને, ડાયરેક્ટ કોન્ટેક્ટ લગાવવામાં શું વાંધો છે ને વચ્ચે માળા રાખવાની શું જરૂર છે? સંતો સરસ જવાબ દીધો એને. હો, એ કે તમે વેપારી છો, ચોપડો લખવો હોય તમને તો પેનની શું જરૂર? ડાયરેક્ટ લખી નાખો, લખાશે? કલમ તો જોશે કે. ખેડૂત હોય, ઘઉં બાજરો કે રંજકો વાઢવા જાય, દાંતડી જોશે કે નહીં જોઈ? તો એ તો જોશે. એમ હરિભજન કરવા માટે માળા છે ને એક સાધન છે. હો, સાધન. ભગવાનને પામવા માટે સાધન જોઈએ. નામ રટણ કરવા માટે એક સાધન જોઈએ. તમે નિયમ રાખો, 5 માળા દરરોજ કરું ત્યારે તમારા નિયમ પ્રમાણે માળા થાય. માળાને તમે ફરી ફેંકી દો ને પછી સામના કરો તો કેટલી વાર કરો? નિયમ શું રે એનું? માળા કરો, ગણતરીથી માળા કરો. મહારાજ ઓલ્યા નાગરને કે તને શ્રદ્ધા હોય તો જેટલી માળા કરી હોય એટલે કરજો, છૂટી. પણ 5 માળાથી ઓછી કોઈ દિવસ નહીં કરવાની. ઓછામાં ઓછી 5 માળા તો કરવી જ દરરોજ. સવારે ઉઠીને સાંજ સુધી, ઉતા પહેલા છેલ્લી બાકી. આખો દિવસ સમય ન મળ્યો તો રાત્રે સૂતી વખતે સ્વામિનારાયણ 5 માળા કરી લેવાની, પછી હોવાનું. એવું નિયમ રાખો. ઓલો નાગર કે પ્રભુ રાખ્યો નિયમ, લ્યો આજથી. નાગર એવો ખુશ થઈ ગયો મહારાજની વાત સાંભળીને. નાગર કે પ્રભુ સત્સંગ વિનાના બીજા બધા મતો છે ને એ આવી મોક્ષની બુદ્ધિની તો કોઈ વાતો નથી કરતા. હો, ક્યાંથી વાતો કરે? જેથી કરીને ખાન પાન, દ્રવ્ય, વસ્ત્ર, આભૂષણ, વાહન, દાસ દાસી, ગામ ગરાસ, વિવિધ પ્રકારના મકાનો મળે એવા બધા ઉપાયોમાં મંડ્યા છે બધા. કે હો, ખાન પાન મળે ને, વાહન મળે ને, કપડા મળે ને, ઉતારા મળે ને, એમાં બધા મંડ્યા છે. અને એવું જ્યાં વધારે હોય ત્યાં લોકો મોક્ષ માને છે. ખાવા હારું હારું મળે, જાય એને ઉતારા હારા હારા મળે, માન સન્માન મળે, ભાઈ ભાઈ થાય, એને મોક્ષ માને છે. કે લ્યો આ બરાબર છે. કે લ્યો અહીંયા તો આપણે પૂછા નથી કરતા. લ્યો યાત્રા કરવા ગયા તો અમને ઉતારો નથી દીધો, હવે ના હોય જગ્યા તો શું કરે? કયો હે, તમે જાઓ ખરા ક્યાંક, પણ બધું ફૂલ થઈ ગયા ઉતારે તો ના જ પાડીને ભાઈ અમારી પાસે જગ્યા જ નથી. કે હો, જગ્યા ન હોય તો આપણે શું કરવું? ઘણાનું એવું બને, જગ્યા ન હોય ને ઉતારો ન દીધો, બીજી વાર ત્યાં જાય પણ નહીં. લ્યો કે આ બરાબર નથી. કે એમ તમે યાત્રા કરવા જાઓ છો, દર્શન કરવા જાઓ છો, ઉતારા પાણી માટે જાઓ છો, કદાચ સગવડ સંચવાણી કે ન સંચવાણી. મોક્ષ કઈ ઉતારા માટે નથી, મોક્ષ કઈ ભોજનમાં નથી, મોક્ષ તો પ્રભુના દર્શનમાં છે. ઓલ્યો નાગર કે પ્રભુ લોકો બધા એને મોક્ષ માને છે. ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનની ઓથ લઈને છાના છાના વ્યભિચાર આદિ પાપ કર્મ પણ કરે છે. અને એનું ઘોર દુઃખ પણ એને ભોગવવું પડે છે અને ભોગવે પણ છે. ઈ વાત બધી અમને હવે માન્યામાં આવી કે આ બધું ખોટું છે. એમ તમે ઓળખાણા
પ્રભુ તમારા સંતો ઓળખાણા, તમારા આશ્રિત ભક્તો ઓળખાણા, ત્યારે ખબર પડી કે આવું કરવાથી પાપ ભોગવવા પડશે અને દુઃખ ભોગવવા પડશે. પ્રભુ અમારા કોટી અપરાધો માફ કરજો. નાગરો સત્સંગી થઈ ગયો. પછી પ્રભુ પાસે રજા માગી છે, મહારાજ હવે ઉતારે જાઉં. સત્સંગી થઈ દરરોજ 5 માળાનું નિયમ લઈ અને પછી પોતાને ઉતારે ગયો છે. શ્રીજી મહારાજ કરિયાણામાં વસંત પંચમીનો સમયો કર્યો અને ખૂબ રંગ ઉડાડ્યો છે અને બહુ લીલા મહારાજ ત્યાં કને કરીશ. ત્યાં થકી પ્રભુ પછી ચાલતા થયેલા છે. પીઠા કોટડા થયા, ત્યાં રાજાના દરબારમાં ઉતર્યા મહારાજ. આજુબાજુના ગામડામાં ભક્તજનોને મહારાજ ખૂબ જ પ્રસન્ન કરેલા છે. એ લાઈનમાં બંધિયા, ગોંડલ, ધોરાજી, જમનાવડ, દુધીવદર, કંડોરડા, કાલાવડ, આ બધા ગામડાઓમાં ફર્યા, ભક્તજનોને રાજી કર્યા. પછી મહારાજની જોડે જે કાઠીઓ હતા ઘણા બધા, મહારાજ કે હવે તમે તમારા ઘરે જાઓ, કે અમારે કચ્છમાં જવું છે. આટલા બધાને લઈને શું હવે, ઘણા બધા ભેગા હોય તો હાંચવાની ઉપાધિ. મહારાજ કે તમે બધા ઘરે જાઓ. પાર્ષદોને મહારાજ કે તમે જાઓ ગઢપુર, કે લ્યો એક મુકુંદ બ્રહ્મચારીને ભેળા રાખ્યા હો, એક જ મુકુંદ બ્રહ્મચારી. એમ શ્રીજી મહારાજ દેશકાળ જોઈને વિવેક પ્રમાણે પ્રભુ વર્ત્યા છે. ત્યાંથી પ્રભુ મોડા ગામ આવ્યા. રણમલજી ક્ષત્રિયને ઘેર પ્રભુ ઉતર્યા, જમ્યા છે. ભક્તજનોની સેવાનો લાભ આપી પ્રભુ અલૈયા ગામમાં આવ્યા. અલૈયા થઈને પ્રભુ જોડિયા બંદર પધાર્યા છે. જોડિયા બંદરથી શ્રીજી મહારાજ વહાણમાં બેસી સમુદ્રની ખાડી ઉતરીને પ્રભુ કચ્છમાં એટલે અંજાર પ્રભુ પધાર્યા છે. અંજારમાં એક રાત રહી, ત્યાંના ભક્તજનોને આનંદ પમાડી અને શ્રીજી મહારાજ ત્યાંથી ધમ્મડકા પધાર્યા છે. ધમ્મડ કે પુર તિહાં સે આયે, રાય સિંહ કે ભુવન ઉતરાય, તિહાં કે ભૂપ હરિજન ભારી, સેવા કિયે તેહી ધરન પારી, ધમડ કે પૂરતિહાં સે આયે. શ્રીજી મહારાજ અંજારથી ધમ્મડકા પધાર્યા છે. ધમ્મડકામાં રાયધણજીને ઘેર મહારાજ ઉતર્યા છે. બહુ ભાવિક ભગત છે હો રાયધણજી, બહુ પ્રેમ મહારાજમાં, નવો નવો ભાવ રાખતા અને બહુ રમૂજી ભગત હતા હો રાયધણજી. કરણીબા પણ રમૂજી હતા થોડાક, મહારાજની એવી સેવા કરતા. રાયધણજી મહારાજ ગમે તેમ ઉદાસ થઈ ગયા હોય તો ગમે તેમ કરીને એને હસાવતા, એવા હરિભગત હતા. પછી તો ત્યાંથી શ્રીજી મહારાજ કચ્છમાં ગામો ગામ, જે ગામમાં ભક્ત હતા ને ત્યાં મહારાજ ગયા છે. એક ગામમાં એક જ હરિભગત હોય ને તો પણ શ્રીજી મહારાજ એવા બધા હરિભક્તોની સંભાળ લીધી છે કચ્છ પ્રદેશમાં. પછી શ્રી હરિ ભુજનગર આવ્યા. ભુજનગરમાં ફૂલડોળનો મોટો ઉત્સવ કર્યો છે અને ખૂબ રંગ ઉડાડ્યો. ત્યાં ઘણા દિવસ રહીને પ્રભુ માનુકવા, માનકુવાથી કાળા તરાવ, કાળા તરાવથી તેરા, તેરામાં રામનવમીનો ઉત્સવ કર્યો. હે કચ્છના ગામે ગામથી ભક્તજનો બધા તેરા ભેળા થયા હો, ક્યાંય દૂર. દિવસે રામનવમીનો ઉત્સવ કર્યો અને રાત્રે 10 વાગે શ્રીજી મહારાજનો જન્મોત્સવ ઉજવેલો છે ભક્તજનો ભેળા થઈને. સરસ મજાનું પારણ્યું, એમાં બાલમુકુંદ ભગવાનને પધરાવ્યા. ભગવાનને પંચામૃત, પંચાજીરી એના થાળ ધર્યા છે. આરતી ઉતારી, એ બધા નરનારીજનો ભાવથી દર્શન કર્યા. મહારાજ ભેળા હો. બધાએ એમ જાણ્યું કે આ તો મહારાજ આપણા ભેગા ઉત્સવ કરાવે છે, પણ બાલ મુકુંદ જે પારણિયામાં બેઠા છે ને એને એ આ શ્રીજી મહારાજ છે, એમાં કાંઈ ફરક
નથી. એમ શ્રીજી મહારાજની જન્મતિથિ રામનવમી ભક્તજનો 13માં ઉજવી છે. હો, તમે ઉજવો તમારી જન્મતિથિ? હે મનીષભાઈ, ઉજવો? નથી ઉજવતા? કાંઈ નથી કરતા? બર્થડે હોય તેથી કરે તો છે આજે બધા, કાંક તો કરે કાંક. તમે કાંઈ ન કરો, કાંઈ. તમે કદાચ કરતા હશો તો તમને ખબર નથી કે તે દિવસે શું કરવું જોઈએ. ઘણા કરે તો છે, નથી કરતા. લંડન વાળા શું કરે ખબર હે? જન્મ તારીખ હોય ને હાજે શું કહેવાય ઓલું બાર્બેક્યુ, અમે જઈ આવ્યા એક જગ્યાએ, અમે થાય કે નહીં, બધું શેકી શેકીને ખાય બધું. હા, એ જલસો હોય બધો. હે એમ કે તમે ભેગા હતા લાગે તો એવું કાંઈક કરે, સમજાય ને. પછી વળી કેક કાપે, ક્યાંથી શીખી આવે ખબર નથી, પણ કરે છે. તમને કંઈક કરવું હોય તો છૂટી હો, ના નથી, કરજો પ્રેમથી. તમારો જન્મદિવસ છે તેથી તમે કાંઈક કરી શકો છો. કાંઈ ન કરો ને તો ઠાકોરજીને થાળ ધરજો, કમસે કમ એટલું કરજો કે આજે જન્મતિથિ છે તો આપણા તરફથી ભગવાનને જમાડીએ. થાળ થાય ઠાકોરજીના, કાં તો ભગવાનની આગળ દીવો કરો, એનામાં તો ઘી મૂકી દેવું થોડુંક, કાં તો પૈસા આપી દેવા કે અમારા તરફથી આજે ઘીનો દીવો આખો દિવસ ભગવાનની આગળ ચાલુ રાખજો, જ્યાં હો ત્યાં. પણ એમાં એટલું તો ખાસ કહીશ, બધાય ભૂલ્યા છો તમે. હો, બધાય, વિદેશવાળા દેશવાળાને પણ બધાને ભૂલાવી દીધા. જો કે પેલા કોઈએ ચેતવ્યા પણ નહીં. ઘણા વર્ષોથી બધા નાના નાના છોકરા હોય, એનું જન્મદિવસ હોય ને તે દિવસે સ્કૂલમાં પેપર લઈ આવે ને બધા છોરાને બે પેપર આપે. આવું પણ ઘણા બધા કરે છે. પણ રહી ગયા બધા તારીખમાં. હો, તિથિમાં ન ગયા કોઈ. તારીખ ઉજવે છે, તારીખ. તમને બધાને સમજણ પડે કે ન પડે, પણ તારીખ ઉજવવામાં કઈ ફાયદો નથી, સમજાને. પરમ દિવસે એક છોકરાનો ફોન આવ્યો હતો. મેં કીધું જય સ્વામિનારાયણ. પડવાના દિવસે તો મળ્યા હતા, આજે ફરી તો કે આજે મારો જન્મદિવસ છે એમ. એટલા માટે તમને જય સ્વામિનારાયણ કીધા, એમ આશીર્વાદ લેવા માટે. મેં કીધું જન્મદિવસ કે જન્મ તારીખ કીધી આવે તો ક્યારેક દિવાળી પહેલા આવે ને ક્યારેક દિવાળી પછી આવે. એટલે આ વખતે પછી આવી છે એમ. પછી તો મેં એને ચોખ્ખી વાત કરી. હો, મેં કીધું જન્મ દિવસને દિવસે કાંઈક તમને કરવું જોઈએ. એમાં શ્રીમદ ભાગવતમાં છે. શ્રીમદ ભાગવતમાં માં યશોદા શ્રી કૃષ્ણને કહે છે, કૃષ્ણ આજે તારું જન્મ નક્ષત્ર છે, બ્રાહ્મણોને દાન આપ, ગાયોનું દાન કર, રાજી કર બ્રાહ્મણોને, સારું સારું લીલું ઘાસ ગાયોને આપવાનું. શું કામ? જન્મ નક્ષત્ર છે. પણ એ આપણું જન્મ નક્ષત્ર તારીખને આધારે હાલતું નથી. કોને આધારે હાલે? તિથિને આધારે હાલે. મનીષભાઈ, જન્મ નક્ષત્ર છે ને એ આપણા જન્મ નક્ષત્રમાં કરેલું આપણે દાન પૂન જે તમે કરો એ અનંત ઘણું ફળ થાય છે. આવું શાસ્ત્રનું પ્રમાણ છે. પણ તમે યાદ રાખી તારીખ, કઈ તિથિના જન્મ થયો એ તમે યાદ રાખ્યું નહીં એટલે પૂર્ણ કાંઈ ન મળે. જલસો થાય એમાં ના નહીં, બાર્બીક્યુ કરો તમે, જલસો થાય, ખાઈ પીને મજા કરો, પૂર્ણ ન થાય જરાય, ગમે એને જમાડો. પણ જન્મ નક્ષત્રમાં અનંત જાતનું પુણ્ય થવું જોઈએ. એમાં તમારું જન્મ નક્ષત્ર હોવું જોઈએ. અર્થાત જે તિથિને તમારો જન્મ થયો હોય, આજે જેમ કાર્તિક સુદ પાંચમ છે અને એને લાભ પાંચમ કહેવાય. હો, તો આજે જેનો જન્મ થયો હોય ને એ તારીખ તો આજે ભલે આજે 31 હશે ને, 31 તારીખે કહીએ, તારીખ 31 છે, પણ આવતા વર્ષે પાછી લાભ પાંચમ આવે તો 31 તારીખ હોય કે ન હોય એનું નક્કી તો નહીં જ. પણ પાંચમ સાચી એને માટે. હો, એને માટે લાભ પાંચમ જ ઉજવાય. 31 તારીખ ગમે ત્યાં જાય, જ્યાં જવું હોય તો જાય તારીખ. દિવાળી પહેલા જાય તો ભલે, પછી જાય તો પણ ભલે. પણ જો તમારો જન્મ દિવસ ઉજવવા માગતા હો તો જેટલા વર્ષ પહેલા તમારો જન્મ થયો, જ્યોતિષને પૂછી અને તમારી તિથિ ગોતી લો. તિથિ કયા મહિનામાં, કારતક માગસર પોષ મહા ફાગણ, અને તે કઈ તિથિ, પાંચમ દસમ એકાદશી કઈ તિથિ,
અને એ તિથિ તમે યાદ રાખો અને એ તિથિને દિવસે તમારો જન્મ દિવસ માનો. તેથી તમારું જન્મ નક્ષત્ર છે અને ઈ નક્ષત્રમાં તમે કંઈક દાન પૂન કરો, ઠાકોરજીને જમાડો, ભગવાન આગળ દીવો કરો, એનું અનંત ઘણું ફળ છે. બાકી તારીખમાં કાંઈ નથી, નક્કી માનજો. લંડનમાં એક જણો કે સ્વામી મારો રામનવમીને દિવસે જન્મ થયો છે. તો તમે તો તારો રામનવમી દિવસે જ ઉજવાય કે બીજી તારીખ કામ ના આવે? તો હું માનતો નથી કે ભગવાનનો જન્મ તેથી જ આજે આપણો જન્મ. એટલે હવે તિથિનો આગ્રહ રાખો અને તિથિ યાદ રાખો કે કયા મહિનામાં ને કઈ તિથિમાં મારો જન્મ છે અને તે દિવસે કંઈક ઉજવણી કરો. હવે ઓલી જે પશ્ચિમી સંસ્કૃતિ છે ને થોડાક ભૂલો અને આપણે ઋષિ મુનિઓની જે ભારતીય સંસ્કૃતિ જેની સાથે પુણ્ય સંકળાયેલું છે, જેની સાથે ધર્મ સંકળાયેલો છે, જેની સાથે શાસ્ત્રો સંકળાયેલા છે, એના તરફ થોડાક વડો, સમજા ને, એના તરફ. એટલે આ બધા શ્રીહરિની જન્મતિથિ ઉજવી છે. રાત્રે જય જયકાર કરેલો છે. બીજે દિવસે પછી 10મી તિથિ આવી, પછી વળી એકાદશી આવી અને 12ને દિવસે શ્રીહરિ બહુ પ્રકારની રસોઈ બનાવી સંતોને 13 ગામમાં બધાને જમાડ્યા છે. श्री हरि संत से बोले ते ही वारा, संत पर हेत रहे हूँ अपारा, चलो सब तुम तैयार होई, तुम्हारी संग हम ચલત સોઈ. શ્રીજી મહારાજે પછી સંતોને કીધું 12ને દિવસે જમ્યા પછી કે સંતો હાલો હવે આપણે બીજે ગામ જશું, હું પણ તમારી સાથે ચાલુ છું, તૈયાર થઈને ચાલો. મહારાજ સૌ સંતોને કે સંતો તુંબડા પાણીના ભરી લેજો, આગળ રસ્તામાં ક્યાંય પાણી નથી આવતું કે હો, તરસ લાગે ત્યારે પાણી પીવા થાય, પાણી ભરી લેજો. હા, એ બધા ત્યાંથી ચાલ્યા 13થી. ચાલતા ચાલતા 2 રસ્તા આવ્યા, એક માંડવી બાજુ જાય ને એક અંજાર બાજુ જાય. મહારાજ કે સંતો અમે હવે માંડવી જાશું ને તમે જાઓ અંજાર બાજુ, ત્યાંથી થઈને તમે ગુજરાતમાં જાજો અને અમે જઈએ છીએ માંડવી બાજુ.